નમસ્કાર, હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર. વાલા દર્શક મિત્રો, નવા વિડીયોની અંદર, નવા બ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાલા દર્શક મિત્રો, આજે હું તમને જબરજસ્ત ધમાકેદાર ન્યૂ વિડીયો તરફ આજે હું તમને લઈ જઈ રહ્યો છું. ચોમાસાની ઋતુ છે. સરસ મજાનું ચોમાસું ઋતુમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે અને સાથે સાથે આપણી જંગલની અંદર જડીબુટ્ટી વનસ્પતિઓ પણ મળી રહે છે. વહાલા દર્શક મિત્રો, મને પથરી છે. પથરીનો દુખાવો થઈ રહ્યો છે. મેં મારા ગામના વૈદ પાસે નહીં પણ આપણા આદિવાસી જે ભાઈ છે એ ભાઈની પણ હું તમને કોઈ દિવસ મુલાકાત કરાવીશ. તેમણે મને જે વનસ્પતિ મેં બતાવેલી છે એ વનસ્પતિ હું તમને આ વિડીયોની અંદર બતાવવા માગું છું. ઘણા જે આયુર્વેદના જાણકાર હોય અને આયુર્વેદિક દવા આપતા હોય ને, તે લોકો કોઈ દિવસ વનસ્પતિ નથી બતાવતા અને કહેતા પણ નથી. પણ વહાલા દર્શક મિત્રો, એવું ન કરીએ. આપણા જ આદિવાસી મિત્રોને કે આપણા સમાજને આવી વનસ્પતિ ઉપયોગી થાય, એટલા માટે મને ઉપયોગી થાય અને મારા લીધે તમને પણ બધાને ઉપયોગી થાય, એટલા માટે હું આ વિડીયો બતાવી રહ્યો છું. પૈસા કમાવા માટે જ દવા ઘણી વાર તો વેચતા હોય છે, પણ આપણા ઘર આંગણે પણ વનસ્પતિ હોય. ઘણીવાર જે વેદરાજ લોકો હોય તે લોકો આપણને વનસ્પતિ નથી બતાવતા, કેમ કે તે લોકો પૈસા માટે, તે લોકોને ખબર પડી જાય તો પૈસાની ઇન્કમ બંધ થઈ જાય. પણ એવું ન કરીએ. આપણે આવી વનસ્પતિ આપણા વડીલો જે ખરેખર હતા, જે વડીલોને પાસેથી મેં માહિતી મેળવેલી છે, તે તમને આજે હું આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. વહાલા દર્શક મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો અને મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જે બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે, મારા લીધે તમને ઉપયોગી થાય એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો વહાલા દર્શક મિત્રો, જંગલની અંદર તમે જ્યારે ફરવા માટે જાઓ છો, તેમાં ડાંગના જંગલની અંદર તો આ વનસ્પતિ મળી જ રહી છે. હું ડાંગનો છું અને આદિવાસી છું, અને મારા લીધે તમને ઉપયોગી થાય એટલા માટે આ વનસ્પતિ પણ બતાવી રહ્યો છું, એનો ઉપયોગ પણ હું તમને બતાવી રહ્યો છું, અને કેવી રીતે આનો ઉપયોગ કરવો એ પણ હું તમને બતાવીશ. તો ચાલો દર્શક મિત્રો, આ જોઈ રહ્યા છો, આ વનસ્પતિ, આને જંગલી કેળા કહેવામાં આવે છે, અને આદિવાસી ડાંગી ભાષામાં એલા ચવ सांगता હતા. તો યો ચવ કિસેક રીતે ઉપયોગી, કેવી રીતે ઉપયોગી છે જંગલી કેળા, એ હું તમને વાત કરીશ. આ માહિતી મને મારા વડીલોએ, દાદાએ મને આપી અને કીધું, એટલે હું આજે સ્પેશિયલ આજે આ વનસ્પતિના મૂળિયા લેવા માટે જ હું આવી રહ્યો છું. આપ આ જોઈ રહ્યા છો, આજે આ મૂળિયા, આના જ મૂળિયા છે. આ જંગલી કેળાના મૂળિયા છે. આ જો આ મૂળિયા. તો આ જે મૂળિયા કેવી રીતે ઉપયોગી છે એને વિશે હું તમને વાત કરીશ. તો વહાલા દર્શક મિત્રો, આ જે મૂળિયા, જેને પથરીની બીમારી છે એમના માટે આ મૂળિયા ખૂબ ઉપયોગી છે. અક્ષીર બાણ સમાન છે. મને પથરી છે, તો આ જે જંગલી કેળાના મૂળિયા, આ મૂળિયા આ જે છે, આ જોઈ શકો છો, આ જંગલી કેળાના મૂળિયા જ છે. તો આ મૂળિયાનો ઉપયોગ આપણે એવી રીતે કરવું કે સરસ મજાને ધોઈને ને આનો ઉપયોગ વાટીને નરળા કોઠે એનું સેવન કરવાથી પથરી માટે, પથરીના દર્દી માટે ખૂબ રાહત હોય છે. અને ત્યાર પછી આ જે જંગલી કેળાના મૂળિયાના ફાયદા, એનો બીજો પણ એક ફાયદો છે.
મિત્રો, આ વનસ્પતિ ઠંડક છે, ઠંડકદાયી છે. એટલે આ વનસ્પતિ ખાસ બહેનો લોકોને ગુપ્ત બીમારી હોય, સફેદ પાણીયાઓ કે એવી અનેક સમસ્યા હોય તો એના માટે આ જંગલી કેળાના મૂળિયાની વનસ્પતિ આજે આપ જોઈ શકો છો પ્રત્યક્ષ એ વાટીને પાવડર બનાવી પીવાથી બહેનોના જે ગુપ્ત રોગો છે, સફેદ પાણીયાઓ, એના માટે પણ આ વનસ્પતિ ખૂબ અક્ષીર છે. ત્યાર પછી આજે મેં મારા આદિવાસી વડીલને પૂછ્યું કે બીજી કઈ રીતે ઉપયોગી થાય છે આ વનસ્પતિ. તો આના જે જંગલી કેળા આવે છે, જંગલી કેળા, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. એના જે જંગલી કેળા આવે છે, એ જંગલી કેળાના જે બી છે, બરાબર છે, તો આ જે બી, જેને તાવની બીમારી હોય, કમળાની બીમારી હોય, એ જે બી વાટીને પીવાથી પણ કમળો જેવો તાવમાં રાહત થાય છે. હા, અને ત્યાર પછી હજુ આ કેવી રીતે ઉપયોગી થાય છે તે પણ તમને કહું. હવે નાના બાળકોને મહારાજ નીકળે, ખ્યાલ હોય તો નાના નાના ફોલ્લા નીકળે, બરાબર છે, અને આપણે કહીએ કે ઘરની બહાર નહીં જવાનું, તેલવાળું નહીં ખાવાનું, બરાબર છે, ને આખા શરીરે ફોલ્લા નીકળે ને એના માટે તો આ જે જંગલી બી આવે, આ બીનો ઉપયોગ વાટીને આપણે બાળકને આ પીવડાવી દેવાથી પણ રાહત થાય છે. વાલા દર્શક મિત્રો, આવી વનસ્પતિ જો તમને પણ ખ્યાલ હોય અને તમે જાણતા હોય તો આસપાસના આપણા આદિવાસી મિત્રોને તમારે બતાવવી, જેથી કરીને દરેક મિત્રો એનો ઉપયોગ કરે, બરાબર છે. આપણે ઝાડી જંગલમાં રહેનારા છે, ભાજીપાલો ખાનારા છે, અને આવી અનેક વનસ્પતિ આપણા ડાંગ જિલ્લામાં ઉપલબ્ધ છે. આ મનુષ્ય દેહ ખરો ને, કોઈને ઉપયોગી થાય એવું આપણે કરીએ, પૈસા કમાવા માટે નહીં. ઘણા વેદરાજ લોકો આપણને વનસ્પતિ નથી કહેતા, પણ એ વનસ્પતિ આપણા ઘરે જ હોય છે, બરાબર છે. તો આ કાથી વનસ્પતિ આપણા જે વડીલો અને વંશો છે એ લોકો ખૂબ જાણકાર છે. તમને પણ આવી વનસ્પતિ જો મળે તો એકબીજાને મદદરૂપ થઈએ, આપીએ, અને મને કોમેન્ટની અંદર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં. અને હા દોસ્તો, આ તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ તમે કોમેન્ટમાં લખજો. અને હા વહાલા દર્શક મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય ને તો બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ને આવો જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી આયુર્વેદિક વનસ્પતિ આ ડાંગ જિલ્લાની અનોખી વનસ્પતિ છે. આ વિડીયો તમારે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.